જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છીએ આપણે કે વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની જગ્યા ઉપર આવનારા સમયમાં ભરતી આવશે। તેમાં વર્ક આસિસ્ટન્ટની વાત કરીએ તો કુલ પદ 994 જગ્યા ઉપર ભરતી આવશે, જ્યારે ટ્રેસરની જગ્યા ઉપર 245 જગ્યા ઉપર આવનારા સમયમાં ભરતી આવવાની છે। કુલ 1239 જગ્યા ઉપર વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની ભરતી આવવાની છે। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટ છે। વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની જગ્યાઓ કુલ જગ્યા 1239 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। તે તમામ ઉમેદવારો ખુશીના સમાચાર કહેવાય। તો આપણે જે ઓફિશિયલ ગૌણ સેવા મંડળ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર આવેલો છે તેની વાત કરીશું। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, પંચાયત સેવા વર્ગ 3 વર્ગ આસિસ્ટન્ટ અને ટ્રેસર વર્ગ ભરતીની સીધી ભરતી અંગે ટૂંકી જાહેરાત, એટલે કે બોર્ડ દ્વારા જ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વર્ગ 3ની આસિસ્ટન્ટ અને ટ્રેસરની ભરતી છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 નીચે પત્રકમાં દર્શાવેલ ખાલી જગ્યા પર સીધી ભરતી ઉમેદવારો કરવા માટે તારીખ 17/5/2025 થી 10/2025 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે। એટલે કે જે પણ ઉમેદવારો વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેચરમાં ભરતી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો 17/5/2025 થી 10/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઉમેદવારો ojas.gov.in વેબસાઇટ ઉપર નિયમિત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે તમને વેબસાઇટ આપવામાં આવેલી છે કે ojas.gov.in વેબસાઇટ ઉપરથી તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારો પરીક્ષા ફ્રી SBI એટલે કે ઈ-પે ના માધ્યમથી 22/5/2025 થી 10/2025 સુધી ભરવાની રહેશે। સંબંધિત વર્ગોની સીધી ભરતીની જગ્યાઓ માટે વિગતવાર જાહેરાત, જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની રીતો તથા કેટેગરી વાઇઝ ભરવાપત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતો જોગવાઈ, માહિતી, સૂચનાઓ દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીની નોટિસ પર વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે। એટલે કે જે પણ ઉમેદવારોને વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને કેટલી ફી છે તેની સંપૂર્ણ માહિતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર નોટિસ આપવામાં આવેલી છે। ઓજસની વેબસાઇટ ઉપરથી જે પણ ઉમેદવારો ઓજસની વેબસાઇટ ઉપરથી જોવા માંગતા હોય તેવા ojas.gov.in વેબસાઇટ ઉપરથી તે પોતે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશે। કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જાહેરાત ક્રમાંક આપણે 2526નો છે। કુલ જગ્યા 1239 જગ્યા ઉપર છે તે આ ભરતી કરવામાં આવશે। તમે જોઈ શકો છો, સામાન્ય જનરલ તેમાં 604 જગ્યા છે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ EWSની કુલ જગ્યા 96 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ જેની કુલ જગ્યા 313 જગ્યા ઉપર છે, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે SCની કુલ જગ્યા 59 છે। અનુસૂચિત જનજાતિ માટે 169 જગ્યા ઉપર છે તે ભરતી કરવામાં આવશે। હવે દિવ્યાંગ ઉમેદવારો માટે સામાન્ય અનામત જગ્યા છે, કુલ અનામતની જગ્યા 68 છે અને માજી સૈનિક માટે અનામત જગ્યા આપવામાં આવેલી છે। એટલે કે જો માજી સૈનિક ન મળે તો તે અનામતમાં ગણી શકાય, તેની 98 જગ્યા છે। હવે ખાસ નોંધ વિગતવાર કરીએ તો ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાઓને આધીન મંડળ જરૂરી જણાવે વધઘટ કે ફેરફાર કરી શકશે। એટલે કે ઉપર જણાવેલી માહિતીમાં સરકાર દ્વારા તેમાં ફેરફાર થઈ શકે છે। ભરતી પ્રક્રિયા અનુસંધાન આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમાં કરવાનો મંડળનો પૂર્ણ અધિકાર રહેશે। એટલે કે આમાં અપડેટ થાય તો તે મંડળ દ્વારા જ કરવામાં આવશે। ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસ સુધી રાહ ન જોવી, વહેલી તકે ઓનલાઈન અરજીપત્રકમાં નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે
ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી અને કન્ફર્મ નંબર મેળવી લેવો. એટલે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.